મિત્રો, મારો 9 વર્ષનો દીકરો થોડા સમય પહેલાં મને વેજ નોનવેજ એમાં શું ફર્ક છે એના વિશે સવાલો કરે છે. હું એને ડિટેલમાં બધું સમજાવું છું. ખાસ કરીને એ માછલીઓની બાબતમાં મને પૂછે છે કે માછલીઓ વેજ કે નોનવેજ એવી રીતે. જ્યારે હું એને સમજાવું છું કે માછલીઓ લોકો ખાતા હોય છે તો એ મોઢું બગાડે છે. સ્વાભાવિક છે, અમે બ્રાહ્મણ છીએ, અમે નથી ખાતા એ બધી વસ્તુ, નોનવેજથી આપણે દૂર છીએ. તો જ્યારે એને હું જણાવું છું કે માછલી પછી બીજી અમુક વાતો કે આ બધું નોનવેજ છે પણ લોકો ખાય છે, ખાવાવાળા, આપણે એનાથી શું કરી શકીએ, આપણે એનાથી શું પ્રોબ્લેમ, ખાવાવાળા ખાય છે, તો એ મોઢું બગાડે છે. સ્વાભાવિક છે કે આપણો એ વિષય નથી, આપણું એ ભોજન નથી. પણ આપણા દેશના અમુક મહાજ્ઞાની લોકોની હું અહીંયા વાત કરું. આ મેં મારા બાળકનું ઉદાહરણ તમને એટલા માટે આપ્યું કે વેજ નોનવેજનો ફરક એક 9 વર્ષનો દીકરો મારો સમજી શકે છે, એક નાનું બાળક પણ સમજી શકે છે. જ્યારે આપણા દેશના મંત્રીઓ, નેતાઓ કેવી ભયાનક વાતો કરે છે, હાસ્યાસ્પદ વાતો કરે છે કે માછલી બનાવવામાં ડુંગળી લસણનો ઉપયોગ કરવામાં આવે તો જ તે નોનવેજ ગણાય. જો ડુંગળી લસણ વગર માછલી બનાવવામાં આવે તો તેને વેજ માની શકાય. યુપી સરકારમાં એક કેબિનેટ મંત્રી છે, ઓમ પ્રકાશ રાજભર, એમનું આ નિવેદન છે. આ અદ્ભુત નિવેદન, આ અદ્ભુત વિચાર આ મહાશયનો છે, આ મંત્રી સાહેબનો છે. હવે વિચારો, મેં તમને મારા દીકરાનું ઉદાહરણ આપ્યું અને આપણે બધા એ વસ્તુને જાણીએ છીએ કે માછલી એકચ્યુઅલી શું છે. આના વિશે કોઈ લાંબુ લચક વિશ્લેષણ કરવાની જરૂર નથી. દરેક સામાન્ય વ્યક્તિ આ વસ્તુને સારી રીતે સમજી શકે છે. જાણીએ છીએ વર્ષોથી કે માછલી શું છે, વેજ કે નોનવેજ. પણ આ કેબિનેટ મંત્રીનું કહેવું આવું છે કે ડુંગળી લસણનો ઉપયોગ થાય તો જ એ નોનવેજ, બાકી એ નોનવેજ ના ગણાય, વેજ ગણાય. ગજબ. હવે આ જે મંત્રી છે કે આ પ્રમાણેનું નિવેદન આપવાવાળા જે આ લોકો છે ને, એ કઈ ટાઈપના લોકો છે? પોતાની સહુલિયત પ્રમાણે નિવેદન આપે છે. કે આ એમના નિવેદનને લઈને મેં એક ઘટના જાણવાની કોશિશ કરી કે અયોધ્યામાં એક રાજકીય કાર્યક્રમમાં માછલી પીરસવાને લઈને ચર્ચા થાય છે, વિવાદ થાય છે. એટલે આ લોકો આ પ્રમાણેના નિવેદનો આપે છે, એમાંથી છટકવાની કોશિશ કરે છે, પોતાને સત્ય સાબિત કરવાની કોશિશ કરે છે. મેં કહ્યું ને આગળ કે સહુલિયત પ્રમાણે, આમની પોતાની સહુલિયત શેમાં છે એ પ્રમાણે આ લોકો આ પ્રમાણેના નિવેદન આપતા હોય છે. પણ દેશની જનતા આ લોકોનું મજાક ઉડાવે છે. જ્યાં આવી ખબરો આપણે વાંચીએ સોશિયલ મીડિયા પર, નીચે તમે કોમેન્ટો વાંચો ને તો 99.99%ની 100% કોમેન્ટો આ લોકો ઉપર કટાક્ષ કરતી હોય, આ લોકોને ટ્રોલ કરતી હોય, આ લોકોનું મજાક બનાવતી હોય. પણ છતાંય આવા લોકો સુધારવાનું નામ નથી લેતા. એક પછી એક આવા માર્કેટમાં આવતા જ રહે છે હાસ્યાસ્પદ નિવેદનોવાળા.